આજે વિશ્વ સમૃદ્ધિ દિવસ અંતર્ગત બોટાદના ભાવનગર સર્કલ ખાતે બોટાદ ટ્રાફિક પોલીસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાહન ચાલકોને સૂચનાઓ આપવામાં આવી હતી, જેવી કે વાહન સાવચેતીથી ચલાવવું, વાહનોના વીમા કરાવવા જેવી બાબતોની સૂચનાઓ આપી જાગૃતિ લાવવા પ્રયત્ન કરેલ હતો, જેમાં ટ્રાફિક પોલીસના જવાનો 108નો સ્ટાફ પણ હાજર રહ્યો હતો અને કેન્ડલ જલાવી વાહનોમાં અકસ્માતે મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। SG ન્યૂઝ ગુજરાતી બોટાદ। પટેલ, જિલ્લા ટ્રાફિક PSI બોટાદ। આજરોજ વર્લ્ડ સંભાળના દિવસ નિમિત્તે બોટાદ RTO તથા 108ના સંયુક્ત ઉપક્રમે આજરોજ બોટાદ શહેરમાં જ્યોતિગ્રામ સર્કલ ખાતે એક લોક જાગૃતિ કાર્યક્રમનું અને અકસ્માતમાં મરણ ગયેલ તમામ જે માણસો મરણ ગયેલ છે તેમને 2 મિનિટનું મૌન આપવા અને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે આ તારીખે યોજવામાં આવે છે। એ અન્વયે આજે અમે જ્યોતિગ્રામ સર્કલ ખાતે વાહન ચાલકો તેમજ આમ જાહેર જનતા અને પોલીસ RTO તેમજ 108ના કર્મચારીઓ સાથે મળી આ કાર્યક્રમ કરેલ, તેમાં લોકોને વાહન ચલાવવામાં સાવચેતી રાખવી, સલામતી રાખવી અને શાંતિથી વાહન ચલાવવું અને અકસ્માત બનવામાં ઘટાડો કરવા માટે પ્રયત્ન કરવામાં આવેલ અને અગાઉ અકસ્માતમાં મરણ ગયેલ તમામ માણસોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો।